અંદર તમે સાયન્સની અંદર શરૂઆતના જે ચેપ્ટરો લીધેલા એ ફિઝિક્સના હતા, ન્યૂટન્સ લોવાળા, પ્રકાશવાળા, માઇક્રોસ્કોપવાળા, વિદ્યુતવાળા. ઓકે, તો એ જે આખો ભાગ છે તો એની અંદર તમે વિદ્યુતને મેજરમેન્ટ કરો છો, વિદ્યુત સ્થિતિમાન માપો છો, કેન્દ્ર લંબાઈ માપો છો, વસ્તુ અંતર માપો છો. આ જે બધી રાશિઓ છે એને આપણે કહેવામાં છે ભૌતિક રાશિઓ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે? ભૌતિક રાશિઓ તરીકે ઓળખીએ છીએ. તો મીન્સ કે ફિઝિકલ જે ક્વોન્ટિટી છે, તો તમે કેન્દ્ર લંબાઈ માપતા હતા 10મા ધોરણની અંદર તો 5 સેન્ટીમીટર, તો 5 એ મૂલ્ય હતું અને સેન્ટીમીટર એ શું હતું? એકમ હતો. તો હવે ફિઝિકલ ક્વોન્ટિટી છે એને કઈ રીતે આપણે દર્શાવવામાં આવે છે એના વિશે આપણે અહીંયા જોઈએ. તો ફર્સ્ટલી ફિઝિકલ ક્વોન્ટિટી. ફિઝિકલ ક્વોન્ટિટી એટલે ગુજરાતીમાં કહે ભૌતિક રાશિઓ. તો ભૌતિક રાશિઓ વિશે આપણે જોવાનું છે. તો કોઈ પણ ભૌતિક રાશિને આપણે અહીંયા એના એકમ એટલે અહીંયા લખી શકાય ગુજરાતીમાં ભૌતિક રાશિ એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી. એને હું દર્શાવું છું Q વડે. તો ભૌતિક રાશિ Q બરાબર મૂલ્ય એટલે મેગ્નિટ્યુડ ગુણ્યા યુનિટ. ગુજરાતીમાં લખીએ ભૌતિક રાશિ Q બરાબર મૂલ્ય, મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય ગુણ્યા યુનિટ એટલે એકમ. તો કેન્દ્ર લંબાઈ તમે માપો છો, વસ્તુ અંતર માપો છો, વિદ્યુત સ્થિતિમાન તમે માપો છો, બળ માપો છો, પ્રવેગ માપો છો, તો વગેરે છે. તો એને રજૂ કરવા માટે આપણે અહીંયા જોઈએ એકમ. તો અહીંયા એકમ એનું મૂલ્ય. તો અહીંયા આપણે જોવાના છે ચેપ્ટર નંબર 2 ની અંદર કે એકમ, પરિમાણ અને મૂલ્ય છે એટલે માપન. તો ચેપ્ટર 2 છે એકમ, પરિમાણ અને માપન, એના વિશે આપણે સ્ટડી કરવાના છે. તો કોઈ પણ ભૌતિક રાશિ છે તેને તેના મૂલ્ય અને એકમ વડે દર્શાવવામાં આવે છે. તો મૂલ્ય એટલે હું n વડે દર્શાવું, મૂલ્ય એટલે n, અને એકમ છે એને શાના વડે દર્શાવું? u. તો n * u ઇક્વલ ટુ શું લખી શકાય? કોન્સ્ટન્ટ લખી શકાય. કોન્સ્ટન્ટ એટલે અચળ. તો કોઈ પણ ભૌતિક રાશિ છે એને આ રીતે રજૂ કરી શકે મૂલ્ય ગુણ્યા એકમ. તો એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં જાઓ તો પણ મૂલ્ય ગુણ્યા એકમનો ગુણાકાર છે કેવો જોવા મળે? અચળ જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે n proportional to constant એટલે proportional to આ નીચે લઈ જાઓ એટલે u. n proportional to u આ ખાસ યાદ રાખવાનું. જેનો એકમ મોટો એનું મૂલ્ય નાનું, એટલે જેનો એકમ મોટો તેનું મૂલ્ય નાનું, એટલે u મોટો તો n નાનો, અને જેનો એકમ નાનો તેનું મૂલ્ય મોટું. ઓકે, આપણે યાદ રાખવાનું છે. દાખલા અને એમસીક્યુ ની અંદર આ ખાસ ઉપયોગી છે. આપણે હમણાં જોવાના છે સીજીએસ, એમકેએસ. તો હું તમને ઉદાહરણ આપી દઉં અહીંયા સાથે સાથે કે ઉદાહરણ લઈએ તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો અહીંયા તમને ખબર છે આ યુનિટ લખાય, આ લખીએ n1u1 = n2u2. તો જોઈ શકો n1 એ n2 કરતા મોટું છે, n1 > n2 છે. તો સેન્ટીમીટર કરતા મીટર મોટું છે, તો અહીંયા લખી શકાય u1 > u2. તો આ આપણે યાદ રાખવાનું છે. જેનો એકમ મોટો એનું મૂલ્ય નાનું, અને જેનો એકમ નાનો એનું મૂલ્ય કેવું આવશે? મોટું આપણને જોવા મળશે. ઓકે, તો ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે એના વિશે આપણે અહીંયા જોયું, ડિસ્કશન કર્યું. ત્યાર પછી આગળ લેવાનું છે ભૌતિક રાશિના પ્રકારો. ભૌતિક રાશિના પ્રકારો, ટાઈપ્સ
ઓફ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ટાઈપ્સ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટી એટલે ભૌતિક રાશિના પ્રકારો. ભૌતિક રાશિના પ્રકારો. તો ફર્સ્ટ લઈએ છે રેશિયો એટલે ગુણોત્તર. રેશિયો એટલે અહીંયા લખી શકીએ છીએ ન્યુમેરિકલ વેલ્યુ ઓનલી. ન્યુમેરિકલ વેલ્યુ એટલે કે અહીંયા ગુણોત્તર લખાય. શું લખાય? ગુણોત્તર એટલે માત્ર સંખ્યાત્મક કિંમત. તો ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણોત્તર લઈએ એને એકમ ન હોય. કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણોત્તર લેતા પરિણામી રાશિ કેવી હોય? એકમ રહિત. ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ, તમે વક્રી ભવનાંક લીધેલું હતું 10મા ધોરણમાં. વક્રી ભવનાંક n અથવા મ્યુ વડે દર્શાવાય. તો વક્રી ભવનાંક કોને કહેવામાં આવે છે? કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એને c વડે દર્શાવો, છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ એને v વડે દર્શાવો. તો વક્રી ભવનાંકનો સિમ્બોલ હું અહીંયા મ્યુ લઉં છું. તો આ c નો એકમ છે c/v. તો c નો એકમ મીટર પર સેકન્ડ, v નો એકમ એ મીટર પર સેકન્ડ. બે ઉડી ગયા તો એ કેવું આવે છે? એકમ રહિત થાય. એકમ રહિત થશે. બીજું છે સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા જે તમે બીજા સેમેસ્ટરમાં 11થમાં સ્ટડી કરવાના છો. પદાર્થની ઘનતા છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. તો ઘનતાનો એકમ છે અહીંયા લખો. ઘનતાનો એકમ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ છેદમાં કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ બે ઉડી જાય એટલે જે કેવું આવશે? એકમ રહિત થશે. જે એકમ રહિત આપણને મળશે. ઓકે. ત્રીજું ઉદાહરણ છે રેશિયોની અંદર ખૂણો. ખૂણો એટલે એંગલ. એંગલ બરાબર ખબર છે ચાપ અપોન ત્રિજ્યા. ચાપનો એકમ અહીં શું આવે? મીટર. મીટર 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 કેન્સલ એટલે આ શું આવશે? એકમ રહિત. ઓકે. તો આ તમારે થયા રેશિયો વાળી ફિઝિકલ ક્વોન્ટિટી. બીજી છે હવે સ્કેલર એટલે અદિશ રાશિ. બીજી આવશે સ્કેલર એટલે અદિશ રાશિ. તો અદિશ રાશિને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો તમને સદિશ અને અદિશ 9મા ધોરણમાં સ્ટડી કરી દીધેલું છે કે જે ભૌતિક રાશિને માત્ર મૂલ્ય અને એકમ હોય પરંતુ કોઈ દિશા ન હોય તો તેવી ભૌતિક રાશિને આપણે શું કહેવામાં આવે છે? અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે. જે ભૌતિક રાશિને માત્ર શું હોય? મૂલ્ય હોય પરંતુ જે ભૌતિક રાશિને માત્ર મૂલ્ય હોય પરંતુ દિશા ન હોય તે ભૌતિક રાશિને શું કહેવાય? અદિશ ભૌતિક રાશિ કહેવાય. તો અદિશ ભૌતિક રાશિને મૂલ્ય અને
તેના એકમ વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો અંતર લઈએ. ધારો કે કેટલું છે 8 મીટર. 8 મૂલ્ય મીટર એનો એકમ. બીજું છે દળ લઈએ 5 કિલોગ્રામ, તો 5 એ મૂલ્ય, કિલોગ્રામ એ શું થશે એનો એકમ થશે. કાર્ય 10 જૂલ, તો 10 એનો મૂલ્ય, જૂલ એનો એકમ થશે. તો આ થયું આપણે અદિશ ભૌતિક રાશિ. અને ત્રીજી ભૌતિક રાશિ છે સદિશ ભૌતિક રાશિ, વેક્ટર. સદિશ ભૌતિક રાશિ કે જે ભૌતિક રાશિ છે એને મૂલ્ય દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડતી હોય તે ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવાય. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડતી હોય તે ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવાય. શું કહેવાય? સદિશ ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા લો વેગ, કે ઉત્તરથી દિશામાં, ઉત્તરથી દક્ષિણ દિશામાં તો 5 મીટર પર સેકન્ડ હોય, તો દિશા દર્શાવવી જરૂરી છે. તો વેગ આવશે, પ્રવેગ આવશે, બળ આવશે, ટોર્ક આવશે. આ બધાના વિશે આપણે ડિટેલની અંદર સ્ટડી કરવાના છે. આ વેગ, પ્રવેગ, બળ 9મા ધોરણમાં પણ સ્ટડી કર્યો છે, અહીંયા પણ કરવાના છે. ટોર્ક પણ અહીંયા આપણે સ્ટડી કરવાના છે. આ સદિશ ભૌતિક રાશિ આપણે જોઈએ. ઓકે, હવે આપણે જોવાનું છે મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. નેક્સ્ટ, ફંડામેન્ટલ એન્ડ derived physical quantity. ફંડામેન્ટલ એટલે મૂળભૂત અને ડિરાઇવ એટલે સાધિત ભૌતિક રાશિ. ફંડામેન્ટલ એટલે મૂળભૂત, ડિરાઇવ એટલે સાધિત ભૌતિક રાશિ. તો કોને કહેવામાં આવે છે? તો મૂળભૂત ભૌતિક રાશિ. ફર્સ્ટ લેશું મૂળભૂત ભૌતિક રાશિ, કે વ્યવહારમાં જોવા મળતી અનેક ભૌતિક રાશિઓ પૈકી અમુક ઓછામાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિ વ્યવહારમાં જોવા મળતી અનેક ભૌતિક રાશિઓ પૈકી અમુક ઓછામાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિઓ કે જેના પરથી બીજી ભૌતિક રાશિઓ મેળવવામાં આવે છે તેવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. ઉદાહરણ, મૂળભૂતનો બીજો મતલબ કે જે બીજા કોઈના દ્વારા બનેલું ન હોય. ઉદાહરણ તરીકે છે લંબાઈ, અંતર, એ બીજા કોઈના દ્વારા નથી બનેલું. સમય,
બીજા કોઈના દ્વારા નથી બનેલું. બીજા કોઈના દ્વારા બનેલું છે નહીં. તો આ મૂળભૂત ભૌતિક રાશિના ઉદાહરણ છે. અને મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમો કહે છે. હવે સાધિત ભૌતિક રાશિ, તો મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવેલ ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહે છે. ઓકે, ઉદાહરણ તરીકે અને તેના એકમોને સાધિત એકમો કહેવાય. તેના એકમોને સાધિત એકમો કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા લઈએ છીએ વેગ. વેગ એટલે અંતર છેદમાં સમય. અંતર એ મૂળભૂત ભૌતિક રાશિ, સમય એ મૂળભૂત ભૌતિક રાશિ. તેનો એકમ છે મીટર પર સેકન્ડ, સાધિત એકમ થશે. પ્રવેગ, પ્રવેગ એટલે વેગ છેદમાં સમય. તો વેગ એટલે મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગનો શું થયો? એકમ. તો યાદ રાખવાનું છે, મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવામાં આવે છે? વ્યવહારમાં જોવા મળતી અનેક ભૌતિક રાશિઓ પૈકી અમુક ઓછામાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિઓ કે જેના પરથી બીજી ભૌતિક રાશિઓ મેળવવામાં આવે છે, તેવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અંતર, સમય, દળ. અને મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમો કહેવામાં આવે છે. ના મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવેલી જે ભૌતિક રાશિ છે અને સાધિત ભૌતિક રાશિ કહે છે. તેના એકમોને સાધિત એકમો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વેગ. વેગ એટલે અંતર ભાગ્યા સમય. અંતર મૂળભૂત એક રાશિ છે, સમય પણ મૂળભૂત છે. તેનો એકમ મીટર પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડ એ સાધિત એકમ. મીટર એ મૂળભૂત અને સેકન્ડ એ કેવું છે? મૂળભૂત થશે. ઓકે, એકમ પદ્ધતિઓ. એકમ પદ્ધતિઓ તો જુદા જુદા સમયાંતરે જુદી જુદી એકમ પદ્ધતિઓ આવેલી હતી. તો ફર્સ્ટ છે FPS એકમ પદ્ધતિ, ને બ્રિટિશ એકમ પદ્ધતિ કહેવાય. ફર્સ્ટ છે FPS એકમ પદ્ધતિ, મીન્સ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ એકમ. ફૂટ એ અંતરનો એકમ છે, પાઉન્ડ એ દળનો એકમ છે, સેકન્ડ એ સમયનો એકમ છે. અને બ્રિટિશ એકમ પદ્ધતિ પણ કહેવાય. બ્રિટિશ એકમ પદ્ધતિ. બીજું છે CGS એકમ પદ્ધતિ. CGS એકમ પદ્ધતિ એટલે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. સેન્ટીમીટર એ અંતરનો એકમ, ગ્રામ એ દળનો એકમ, સેકન્ડ એ સમયનો એકમ છે. થર્ડ MKS એકમ પદ્ધતિ. MKS મીટર, કિલોગ્રામ and second પદ્ધતિ. ફોર્થ MKSA એકમ પદ્ધતિ. MKSA એકમ પદ્ધતિ એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર પદ્ધતિ. મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર પદ્ધતિ. અને ફિફ્થ આવશે SI એકમ પદ્ધતિ. સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ
નિયર અબાઉટ 1971 ની અંદર ફ્રાન્સની અંદર પેરિસ ખાતે અહીંયા જુદા જુદા દેશની અંદરથી પ્રતિનિધિ આવેલા હતા અને એની અંદર જુદી જુદી ભૌતિક રાશિઓના માપન માટે એક એકમ પદ્ધતિ વિકસાવવામાં આવેલી હતી અને એસઆઈ એકમ પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, તો એસઆઈ એકમ પદ્ધતિ છે એમાં ટોટલ 7 ભૌતિક રાશિ છે. તો એસઆઈ એકમ પદ્ધતિ વ્યાખ્યા ને વગેરે નથી લેતા, માત્ર ને માત્ર અહીંયા ભૌતિક રાશિ એના એકમ અને સિમ્બોલ લેશું. ક્વોન્ટિટી એકમ અને સંજ્ઞા. તો લઈએ ફર્સ્ટ લેન્થ એટલે લંબાઈ, એનો એકમ આવશે મીટર, એની સંજ્ઞા છે એમ. બીજી ભૌતિક રાશિ છે માસ એટલે દળ, એનો એકમ છે કિલોગ્રામ, એની સંજ્ઞા છે કેજી. ત્રીજી ભૌતિક રાશિ છે સમય એટલે ટાઈમ, એનો એકમ છે સેકન્ડ, AS. ચોથી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ એટલે ગુજરાતીમાં છે વિદ્યુત પ્રવાહ, એનો એકમ છે એમ્પિયર, વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં, એની સંજ્ઞા છે એ. પાંચમી ભૌતિક રાશિ છે ટેમ્પરેચર એટલે તાપમાન, એનો એકમ છે કેલ્વિન, સંજ્ઞા છે કે. છઠ્ઠી ભૌતિક રાશિ છે દ્રવ્યનો જથ્થો એટલે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે દ્રવ્યનો જથ્થો, એનો એકમ છે મોલ અને સંજ્ઞા આવશે MOLE. અને લાસ્ટ છે જ્યાં પ્રકાશ છે એને કઈ રીતે માપવામાં આવે છે તો લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે અહીંયા આપણે લખી શકીએ જ્યોતિની તીવ્રતા. તો પ્રકાશને કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો એ ભૌતિક રાશિ છે પ્રકાશની તીવ્રતા, તો એનો એકમ છે કેન્ડેલા, એની સંજ્ઞા આવશે CD. તો આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે, આના પરથી જ બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવવામાં આવે છે. તો આ 7 ભૌતિક રાશિ, એના એકમો અને એના સિમ્બોલ એ આપણે યાદ રાખવાના છે. ઓકે.